આ જે ગુણો છે એ પાકજ અને અપાકજ એમ બે પ્રકારના છે. નથી માનો કે કેરી છે. હવે કેરી તમે કાચી તોડો એટલે કઠણ હોય, બરાબર, રંગ લીલો હોય અને ગંધ જુઓ તો ખાટી હોય, બકાટો, બરાબર. પણ 15 દિવસ મહિનો એને વરાળમાં કેમ તેમ રાખો અને મહિના પછી એને ખોલીને જુઓ તો એનો કઠણ જે સ્પર્શ હતો એ ઓછો થઈ ગયો, લીલો રંગ હતો એ પીળો થઈ ગયો અને જે ખાટી ગંધ આવતી હતી એ મીઠી આવવાલાની, સુગંધ આવવાલાની. એને શું કહેવાય? એને પાકજ કહેવાય. અર્થાત એ પાકે છે, પાકજ. અને અપાકજ હોય એમાં પરિવર્તન ના આવે, પણ જે પાકજ હોય એમાં પરિવર્તન આવી જાય. એટલે આખી દુનિયાના બધા દ્રવ્યો છે એ બધા દ્રવ્યોમાં પાકજ અને અપાકજ એવી રીતે બે ભાગથી દ્રવ્યો રહેશે. એના કારણે દાળ ચડે છે, એના કારણે શાક ચડે છે. જો એ પાકજ ના હોય, આ માનો કે લોખંડના આટલા પેલા ખીલા હોય, ખીલાને છોણો વઘાર કર્યો હોય અને કુકરમાં સીટીઓ ઉપર સીટીઓ હલારો તો એ ખીલામાં કંઈ ફેર પડે? ખીલામાં કશો ફેર પડે? એટલે દ્રવ્યમાં ગુણ રહે, પછી દ્રવ્યમાં કર્મ રહે. કર્મને પણ સમજવા જેવું છે. કર્મ એટલે જેમાં ક્રિયા થાય, જેમાં ક્રિયા થાય. મને કહું આમાં આઘાત કરું છું એ ક્રિયા છે અને આ કુદરતી લેવકતા છે. માનવ છે એ માત્ર જીભથી નથી બોલતો, આખા શરીરથી બોલે. એટલું જ નહીં, લોકો એને બોલાવે છે. હાલ માનો કે કોઈ ન બેઠા હો અને હું એકલો હોઉં અને હું પ્રવચન આપવાનું શરૂ કરું તો ના અપાય. ઘણી વાર કે મારા બોલો ને, અથવા તો કોઈ હોય તો બોલીએ ને, એમને ના બોલાય. હવે એને એમ ટેપ રેકોર્ડર છે એ ગમે એમ બોલે, એને કોઈ આમે શ્રોતાઓની જરૂર નહીં. પણ વક્તા છે એને શ્રોતા બોલાવે છે, એટલે વક્તા શ્રોતાની સાથે તદરૂપ થાય છે. તમે આટલા બધા અહીં બેઠા છો, પણ એક બે માણસોના સામે હું કેમ જોઉં છું? કારણ કે મને પ્રતિભાવ મળે, ખ્યાલ આવે. હવે આમ જોઈને જોકા ખાતો હોય તો ક્યાં બેઠો અહીંયા, અને એ પણ કહી દઉં કે આ જોકા ખાનારો હોય ને સૌથી આગળ બેઠે, આ પાછળ બેઠને તારે જોકા કાં છે તો પાછળ જઈને બે પાછળ ના બે આપણે એ છોકરે મૂળ માની નાખી.